ધોરણ 5 ગણિત ચેપ્ટર 7 તમે પેટર્નને જોઈ શકો છો. તો ઈશા કહે છે, કહે તારું શર્ટ સુંદર છે, મારી મમ્મીએ આ પેટર્ન બનાવી છે. મેં એક કુર્તામાં આવા જ બ્લોકથી બનાવેલી એક અલગ પેટર્ન જોઈ છે, તો કઈ રીતે? તો જુઓ કઈ રીતે પેટર્ન છે. આ જે 4 ખૂણાવાળું ચતુષ્કોણ છે, અહીંયા ટોચનો ભાગ ઉપર છે, ટોચનો ભાગ નીચે, ઉપર નીચે, એવી રીતે વ્યવસ્થિત હરોળમાં ગોઠવી દીધું. તો આમાં એક નિયમ છે કે તારા સ્કર્ટમાં પેટર્નનો નિયમ છે, એકવાર બ્લોક ઉપર પછી નીચે અને આ ક્રમમાં તરફ આગળ વધે છે. પરંતુ મારા ભાઈએ કુર્તામાં પહેલાં તે એક બ્લોક પર છે, પછી દરેક વખતે 1/4 ભાગ જેટલું ફરે છે. નિયમ એવો છે કે દરેક બ્લોક ઘડિયાળના કાંટાની દિશામાં 1/4 ભાગ જેટલું ફરે છે. જુઓ તો 4 ભાગ એટલે કે ચોથો ભાગ અહીંયા છે, આડું થાય છે એટલે ચોથો ભાગ, પાછું આડું, ચોથો ભાગ, ચોથો ભાગ. એવી જ રીતે ઘડિયાળના પહેલાં જુઓ ટોચ અણી ક્યાં છે, અહીંયા છે, પછી અહીંયા આવી ગઈ, એટલે આવી રીતે ગ્રાઉન્ડમાં થશે. નીચે આવી, પાછી સાઈડમાં આવી, ઉપર આવી, સાઈડમાં, નીચે, સાઈડમાં. હવે તમે આ બંને સ્કર્ટ નિયમનો ઉપયોગ કરી આ પ્રકારની પેટર્ન છે એના માટે પણ બનાવો તો બનાવી શકીએ. હવે છે જુઓ પેટર્ન ફેરવો. આ બ્લોકને જુઓ, તેની મદદથી અલગ અલગ પેટર્ન બનાવવા માટે ઘડિયાળની દિશામાં આટા ફેરવો. પણ આપણે એને કયો નિયમ વાપરવાનો છે કે 1/4 ભાગ છે એ ફેરવીને પુનરાવર્તિત કરો. તો જુઓ 1/4 ભાગ એટલે કે આ લાલ ફૂલ છે એ કઈ બાજુ આવી જશે? જમણી બાજુ. તો આવી ગયું. હવે લાલ ફૂલ છે એ કઈ બાજુ આવશે? નીચે બાજુ. તો જુઓ આવી ગયું. હવે લાલ ફૂલ છે એ સાઈડમાં આવશે, તો આવી ગયું. હવે આ લાલ ફૂલ છે એ ઉપર બાજુ આવશે, તો આ આકૃતિમાં છે. આ લાલ ફૂલ છે એ પાછું સાઈડમાં આવશે, તો આવી ગયું આકૃતિમાં. હવે છે નિયમ બીજો વાપરવાનો કે અડધો આંટો ફેરવીને. તો જુઓ લાલ ફૂલ છે અડધો આંટો એટલે ડાયરેક્ટ ઉલટું થઈ જશે. પાછું આપણે એને આ ફૂલ છે એ પાછું આમ ઉલટું થઈ જશે, પાછું ઉપર આ જશે, નીચે, ઉપર. ત્રીજો ભાગ ફેરવવાનો એટલે કે ડાયરેક્ટ 1, 2 અને 3 આંટા ફેરવી દેવાના. તો આ ફૂલ છે અહીંયા આવી જશે, પાછા 3 આંટા ફેરવશું તો નીચે આવી જશે, હજી 3 આંટા ફેરવશું તો સાઈડમાં, હજી 3 આંટા ફેરવશું તો ઉપરવાળું છે એના 3 આંટા ફેરવશું એટલે પાછું સાઈડમાં આવશે.